આપણે કાજુ કતરી બનાવીશું. એમાં જો અમે એક વાડકી છલવીને મિલ્ક પાવડર લીધો છે અને આ 2 વાડકી સુગર લીધી છે મેં, તમારા ઘર પણ જોઈએ એવું. અને આ 3 વાડકી કાજુ છે. કાજુ ક્રશ કરી લીધા મેં મિક્સરમાં, ચાલુ બંધ કરી અને પછી ચારી લીધું મેં. અને આ મિલ્ક લીધું છે, પછી જોઈશું તો એડ કરીશું. થોડું જોઈશું મિલ્ક આપણે. એટલે કાજુ 3 વાડકી છે ને, એટલે 2.5 લઈ જોઈએ આપણે. તપેલી મારી પાતળી છે એટલે પેનમાં બનાવવું પડશે મારે, કારણ કે જાડું વાસણ જોઈએ ને, નહીં તો ચોંટી જાય. જોઈએ સુગર પછી ઓગળે એટલે. આમ તો 2 વાડકી જ છે, પછી ગળી તમારે જોઈએ એ પ્રમાણે લેવી. બરોબર છે. સુગર કેવી છે તમારે એના ઉપર આધાર. હવે આપણે મેં 1 ચમચી ઘી લીધું છે પેનમાં અને ગરમ મૂકીશું. આપણે હવે મીડિયમ ગેસને ખાવા દઈશું. જ્યાં સુધી આપણે લોટ બાંધીએ એવું ના થઈ જાય ત્યાં સુધી આપણે શેકવાનું. હલાવતા જ રહેવાનું સતત, એટલે તમે ચોંટી ન જાય. આપણે આ રીતે પીસ પાડીશું કટ કરીને. કરું છું. આ રીતે આપણે, કારણ કે આપણે સિલ્વર ફોઇલ નહીં લગાવતા, એટલે આ રીતે બદામ મૂકી દઈશું એમાં, એક પીસ કરેલી.
બધું મૂકી દઈશું. હજુ થોડી ઠરી નથી એટલે ફરી પીસ પાડીશું આપણે. જો આ રીતે મારી રેસીપી ગમી હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. બધા બનાવો આ રીતે. કાજુ કતરી દિવાળી આવે છે, રક્ષાબંધન છે, જે રીતે તમારે બનાવી એ રીતે બનાવો. અને બધાએ મારી રેસીપી ગમે તો લાઈક કરો. જો આપણે આ થઈ ગયું છે સરસ કઠણ. આપણે લોટ બાંધીએ ને એવું થઈ ગયું છે. એટલે હવે બંધ કરી અને થોડું ઠંડુ કરીને આપણે એના વણી લઈશું. થોડું કાજુ કતરી જેટલી તમારી જાડી પાતળી રાખવી હોય બે ભાગ કરી દઈએ આપણે. થોડા ઘીવાળા હાથ કરી દઈશું એટલે ચોટે નહીં. જો ઘી મેં આપણે એક જ ચમચી નાખ્યું, રાઈટ? તો એ જુઓ, કારણ કે કાજુમાં તેલ હોય એ બધું બહાર પડે એટલે બહુ ઘી નહીં નાખવાનું. કેટલું બધું નીકળી જોયું ઘી, તેલ એનું કાજુનું. આમાં જોડે મેટ છે એની સિલિકોનની બેકિંગ મેટ છે. એટલે આમાં આપણે વણી લઈશું. એટલે મેં થોડુંક દૂધ મારે વધારે પડ્યું એટલે શેકાતા વાર લાગી થોડી મારે. એટલે તમે 1 કે 1.5 પાલો દૂધ રેડવાનું. એટલે એ પ્રમાણે આપણે શેકાતા વાર ના લાગે. એટલે થોડું બ્રાઉન થઈ મારું કાજુનું. એ દૂધ ના બળે તો સુધી આપણે શેકવું પડે, રાઈટ? આમાં થોડું આમાં નીકળી છે તેલ એટલે આપણે આ રીતે જેટલી તમારી પાતળી જાડી જે રીતે રાખવી હોય એ રીતે વણી લેવાનું. કાજુ કતરી તો આપણી પાતળી જ હોય, રાઈટ? જો કેટલું બધું ઓઇલ નીકળ્યું છે. આપણે 1 ચમચી ઘી, 1 ટેબલ સ્પૂન ઘી, ઓછું હોય તોય ચાલે. આપણે સાઈડનું થોડું હરખું કરી લઈશું. પેલામાં લઈ લઈશું એ આપણે બીજા ભાગમાં. આ રીતે ઘણા આમ કે એ લગાવતા હોય છે ફોઇલ, સિલ્વર ફોઇલ. પણ અમે નહીં લગાવતા કારણ કે ઘણા એવું કહે છે એ વેજીટેબલ નથી હોતું. એટલે આપણે એમનેમ જ કરીશું. આ કાજુની એ રાખ્યા છે અમે પીસ, તો એ જોઈએ લગાવવા હોય તો. આ ઠરે ને થોડું એટલે પીસ કાપી લઈશું. પછી બીજી મેટ છે મારી પાસે, તેમાં વણી લઉં બીજું.
એટલું બધું ઘી રેડી હોય એવું લાગે આપણને. થોડું કૂક કરવાનું છે. આમાં મેં એક ચપટી એલચી નાખી હતી, કારણ કે બીજું કશું હોય નહીં એટલે આપણને થોડો સ્વાદ લાગે એટલા માટે. નીચે હું પેલું લઈ લઉં, ખસી જાય છે ને થોડું એટલે. હાથથી આમ દબાવાય એટલું દબાઈ કાઢવાનું. પછી આપણે તેલ તેલ થઈ ગયું તો હાથ ધોઈ નાખ્યા મેં. થોડી પાતળી વણવી હતી એટલે મેં ફેરવી કાઢ્યું. પોચા પોચા હાથથી વણવી પડે, સજ્જો બહાર રહે છે ને તો. આ રીતે આપણે ઠરે પછી પીસ કરીશું. જો તમારે જેટલી થિકનેસ રાખવી હોય એટલી રાખવાની. ચલાવો ફરી થોડી વાર ઠરવા દઈશું, ઠંડુ થવા દઈશું, પછી પીસ કરીશું. થોડું વોર્મ છે ને એટલે